અને આત્મ તત્વની અંદર જે પરમાત્મા સ્વયં પ્રકાશિત બિંદુ જે છે એ જ સ્વયં પ્રકાશિત બિંદુ દરેકના જીવાત્માની અંદર બિરાજમાન છે અને સ્વયં પરમાત્માનો જ અંશ છે. જેમ એક સોની હોય અને સોની એક સોનાનું બિસ્કિટ હોય, એની અંદરથી એને લાગે કે ભાઈ મારે ઘરેણાં બનાવવા છે અને એની અંદરથી એ સોનાનો હાર બનાવશે, સોનાની બંગડી બનાવશે, બુટ્ટી બનાવશે, એવા અલગ અલગ પ્રકારના બધા ઘરેણાં બનાવે. અને એ સોનીને એમ થાય કે મારે આ બધા ઘરેણાં જે બનાવેલા છે મારે એને એક કરી દેવા છે, એટલે એ સોનું ઓગાળે એટલે બધું એક થઈ જાય. એવી જ રીતે એ જ પરમાત્માએ જે સૃષ્ટિ બનાવી, જેટલા જીવાત્માઓ બનાવ્યા, એ જીવાત્માઓની અંદર આખી જે સૃષ્ટિનું સર્જન કર્યું એમાં એ જ પરમાત્માનું વિભિન્ન સ્વરૂપ જે છે દરેકનામાં સમાયેલું છે.